ઈ શ્રમ કાર્ડમાં એડિટ કઈ રીતે કરવું તે જોઈ લે એના પહેલા આપણે વેબસાઇટમાંથી લેશું register.eShram.go.in. આ વેબસાઇટ ઓપન કરી ડિટેલ્સ સેવા કનેક્ટ કરી અને લોગિન કરી લેવાનું છે. લોગિનમાં તમારા યુઝરનેમ પાસવર્ડ નાખીને લોગિન કરી લેશું. ત્યારબાદ તમે અહીંયા ડેશબોર્ડ ઉપર અહીંયા રજિસ્ટર ઉપર ક્લિક કરીશું. અહીં તમારે શ્રમિકનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે જે ઈ શ્રમ કાર્ડ બનાવતી વખતે આપેલો હોય. અહીં મોબાઈલ નંબર એન્ટર કરી અને ઓટીપી વેરીફાઈ કરી લઈશું. ત્યારબાદ અહીં સબમિટ કરી અને આધાર કાર્ડ નંબર એન્ટર કરીશું અને તેની કેવાયસી કરી લેશું. તમે ઓટીપી વડે પણ અહીં વેરીફાઈ કરી શકો છો. ઓટીપી નાખ્યા બાદ તમને અહીં આ રીતનો જોવા મળશે. તેમાં તમારે અપડેટ ઈ કેવાયસી ઇન્ફોર્મેશન કરવાનું છે. એમાં તમે અપડેટ પણ કરી શકો છો અને કાર્ડ ડાઉનલોડ પણ કરી શકો છો. આપણે અપડેટ કરવાનું છે એટલે અપડેટ પ્રોફાઇલ પર જઈશું. અહીં તમને 6 અલગ અલગ સેક્શન જોવા મળશે જેમાં તમારે જે અપડેટ કરવું હોય તે કરી શકો છો. આપણે પર્સનલ ઇન્ફોર્મેશન અપડેટ કરીએ તો અહીંયા ક્લિક કરીશું. ત્યારબાદ તમારે અહીંયા જે અપડેટ કરવું હોય તે અહીંયા ભરી અને નીચે અપડેટ આપેલું છે ત્યાં અપડેટ ઉપર ક્લિક કરી અને સબમિટ કરી દઈશું. એટલે તે ચેન્જીસ તમને ઈ શ્રમ કાર્ડમાં જોવા મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ.